અરે આજ તો હું બહુ સસ્તા શાકભાજી લાવી છું. એટલું સસ્તું મળી ગયું ને તે બધું લેતા આવી. આજ 3 શાક બનાવજે હો. પણ તમે કોણ? કોને કેસ? અરે તમને કહું છું, આમથી આમ હું જોવો છો? લે તું હાઉને નથી ઓળખતી? તારી હાઉ છું. કેમ એમ કરેસ? કોની સાસુ? આ તે હું પહેર્યું છે? આવું પહેરીને કેમ આવી? અને આ તો ઠીક છે, પાછું ગળામાં મંગળસૂત્ર નહીં, માથામાં સિંદૂર નહીં, ચાંદલો નહીં, હાથમાં નહીં, કેમ આવું બધું કર્યું છે? અરે આંટી તમે પાગલ થઈ ગયા છો કે શું? તમારા ઘરે જાઓ ને. અરે પાગલ કોને કેસ? પાગલ હું નહીં, તું થઈ ગઈ લાગેસ. અને આ એક તો આટલા તડકામાં આટલા આગેથી શાકભાજી લઈને આવી, મારો હાથ દુખવા માંડ્યો. એટલે પકડ. ક્યાં અંદર જાવ છો તમે? અરે આ તું શું આંટી આંટી કરે છે? હું કઈ આંટી છું તારી? એક જ છોકરો છે મારે ને એક જ મારી વહુ છે. તું જ તે મારી વહુ છું. કેમ આમ કરે છે? અરે આંટી તમે ખોટા એડ્રેસ ઉપર આવી ગયા છે. મારે તો લગન નથી થયા, તો કોનો છોકરો ને કોની વહુ કાંઈ ખબર નથી પડતી. તમે જાઓ, આ થેલો પકડો ને જાઓ તમારા ઘરે. અરે તું હું આ ગાંડા કાઢેસ? તું મારી વહુ છો ને તું એમ કેસ કે નથી તમારી વહુ? ઊભી રહે, હમણાં તને તો બરાબર પાઠ ભણાવવો પડશે. મારા છોકરાને ફોન કરવો પડશે રે. અરે રે, આ તો ફોન નથી ઉપાડતો. શું કરવું હવે? અરે આ તો ફોન ઉપાડતો નથી. શું કરવું હવે? આનામાં તો કઈક ભૂત વળગી ગયું લાગે છે, કઈક થયું લાગે. અરે માર પંડિતને ફોન કરવો પડશે. પંડિતને ફોન કરીને પૂછી લઉં આને શું થયું છે. હલો. હા જો ને, મારી વહુ તો મને આંટી આંટી કરે છે. હા, અને મને કહે છે કે તમારું ઘર નથી, હું તમારી વહુ નથી. તો હવે શું કરવું? મને લાગે છે કે એનામાં ભૂત કાંઈક ગળી ગયું લાગે છે. કે તો શું કરવું હવે? હા હા હા, એવું જ તે કરે છે બધું તે. હા હા, મને લાગે છે કે પાગલ થઈ ગઈ લાગે છે. કાંઈક ઉપાય તો બતાવો. તમે એક કામ કરો, ઘરમાં ક્યાંક ખૂણે ખાંચે જૂનું મોજું પડ્યું હોય ને, એ મોજું લઈ અને ખૂબ વાસ આવતી હોય ને એવું મોજું લેજો અને એને સૂંઘાડો. એટલે હારા હારા ભૂત ભાગી જશે. ખાલી એટલું કરો. હા, એમ જ તે કરું. હા તો વાંધો નહીં, હાલો. હા, ઈ જ ઉપાય કરું. હા બરાબર. મને ઓળખવાની ના પાડેસ ને તું રે, હમણાં તને બરાબર પાઠ ભણાવું. હાવું માને ઓળખી જાયશ હમણાં. મારા છોકરાના મોજા છે. આ હું ઘડું ને એટલે ભલભલાને એની નાની યાદ આવી જાય ને બેભાની થઈ જાય. જો હવે તારો વારો પાડી દઉં. મમ્મી આને દૂર લઈ જાઓ, કેટલી વાસ આવે છે. આવી ગઈ ને સાસુમાં યાદ? આવી ગઈ ને લાઈન ઉપર? જા હવે, હાલે થેલી ઉપાડ અને 3 શાક બનાવજે, રાયતું બનાવજે અને બરાબર પૂરી ને બધું બનાવી નાખ. જા, હું તારી હાવ છું, બધી ખબર પડે છે મને તને કેમ લાઈન ઉપર લાવવી.